હેલો મિત્રો, કેમ છો? આજે આપણે કોઈ પણ જાતના માવા વગર ફક્ત દૂધની સાથે જ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જતો દૂધીનો હલવો બનાવવાના છીએ. તો તે માટે મેં બે મીડિયમ સાઇઝની અને વજનમાં 750 ગ્રામ દૂધીનો ઉપયોગ કર્યો છે. હવે છરીની મદદથી દૂધીના ઉપરના અને નીચેના ભાગને કાઢી લઈએ અને હવે પિલરની મદદથી દૂધીની છાલને કાઢી લઈશું. તો હું જ્યાં સુધી દૂધીની છાલને કાઢી રહી છું ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો હવે ઘરમાં રહેલા મોટા કાણાવાળી ખમણીની મદદથી આ દૂધીને બધા જ કટકાઓને ખમણી લઈશું આપણે. તો તમે જોઈ શકો છો કે દૂધીને બધી ખમણી લીધી છે આપણે. જુઓ, આ રીતે સરસ મજાનું ખમણ નીકળી જશે દૂધીનું. તો ત્યારબાદ આપણે જાજો સમય ન કરતા દૂધી કાળી પડી જાય તે પહેલાં આપણે બાકીની દૂધી પતાવી દઈશું. તો મેં એક કઢાઈમાં 4 ચમચી જેટલું ઘી રેડ્યું છે. ત્યારબાદ હું બંને હાથે થોડી થોડી દૂધી લઈ અને તેને દબાવીને વધારાનું બધું જ પાણી કાઢી લઈશ, જેથી કરીને આપણે દૂધીનું પાણી બાળવામાં જાજો સમય લાગે નહીં અને સરસ રીતે દૂધી ઘીમાં શેકાઈ પણ શકે. માટે આ રીતે હું બધું પાણી ધીરે ધીરે કાઢી રહી છું. તમે જોઈ શકો છો કે કઢીનું વધારાનું પાણી ઘણું બધું નીકળી ગયું છે. હવે આપણે બાકીના જે છીણ છે તેને ઘીમાં સરસ રીતે સોતે કરી લઈશું. ધીમે ધીમે છીણને હલાવતા જઈશું, જેથી કરીને છીણ કઢાઈમાં ચોંટે નહીં અને સારી રીતે શેકાઈ શકે. હવે છીણ શેકાય ત્યાં સુધીની બાજુના ગેસ પર આપણે દૂધને ગરમ કરી લઈશું. અહીંયા 750 ગ્રામ દૂધી લીધી છે, તો તેના જ પ્રમાણમાં અમે મલાઈ કાઢ્યા વગરનું 750 ગ્રામ દૂધ ગરમ કરવા મૂક્યું છે. આપણે ઠંડુ દૂધ ઉમેરીએ એના કરતાં ગરમ દૂધ ઉમેરવાથી આપણો હલવો ખૂબ જ સરસ અને દાણાદાર બને છે. તો તે માટે આમાં ગરમ દૂધ લીધું છે અને હવે દૂધ ગરમ થઈ ગયું છે, તેથી આપણે ધીરે ધીરે કરીને દૂધને છીણમાં ઉમેરી લઈશું. તો આ રીતે આપણે ઠંડા દૂધની જગ્યાએ થોડું ગરમ દૂધ હલવામાં એડ કરવાથી આપણો હલવો ખૂબ જ સરસ અને દાણેદાર તૈયાર થાય છે. અને હવે આપણો હલવો દૂધ સાથે એકદમ દાણેદાર તૈયાર થાય તે માટે આપણે મધ્યમ આંચ પર તેને થવા દઈશું અને વચ્ચે વચ્ચે ધીરે ધીરે તેને હલાવતા રહીશું. તો હવે આપણે દૂધીના હલવામાં નાખવા માટે કાજુ અને બદામને લીધેલા છે. તે મેં 1/4 કપ કાજુ અને 1/4 કપ બદામ લીધેલી છે. તો તેને હું નાના કટકામાં કટ કરી રહ્યા છીએ. તો જો આ રીતના આપણે કટકા કરવાના છે અને આ રીતે બધા જ કાજુ અને બદામના કટકા કરી લીધા બાદ હવે આપણે જોઈએ છે કે દૂધી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને દૂધ પણ ઘણું બધું બળી ગયું છે. તો આપણે ધીરે ધીરે તેને હલાવતા જઈશું કે જેથી કરીને નીચે છીણ કઢાઈમાં ચોંટે નહીં. એ માટે વારે વારે આપણે ધીરે ધીરે તેને હલાવતા રહેવું પડશે. હવે બાજુમાં ચા બની રહી છે. છોકરાઓ ખૂબ જ કોલેજ અને સ્કૂલથી આવી ગયા હતા, તો ભૂખ્યા થયા હતા અને હલવો પણ રેડી નહોતો થયો. તો બાજુમાં મેં ચા મૂકી છે. ચા રેડી કરી રહી છું હું છોકરાઓ માટે. તો ત્યાં સુધી ધીરે ધીરે સાઈડમાં હલવો પણ બની રહ્યો છે અને બાજુમાં ચા પણ બનવા માટે મેં મૂકી દીધી છે. તમે જોઈ શકો છો કે બંને કામ સાથે થઈ રહ્યા છે. તો હવે આપણી ચા પણ ધીરે ધીરે બની રહી છે અને અહીંયા બાજુના ગેસ પર તમે જોઈ રહ્યા છો કે દૂધ બિલકુલ બળી ગયું છે છીણમાં. અને મેં હવે એક વાડકો ભરીને દૂધની મલાઈ છે, જે તાજી મલાઈ દૂધની હતી એ મલાઈનો ઉમેરી છે. તો મલાઈ ઉમેરવાથી આપણો હલવો ખૂબ જ સરસ અને દાણાદાર થશે કે જેના લીધે હલવામાં માવાની બિલકુલ જરૂર નહીં પડે. તે છતાં પણ આપણો હલવો ખૂબ જ સરસ અને દાણેદાર બનશે. અને અહીંયા મારી ચા બાજુમાં રેડી થઈ ગઈ છે, તો તેને મેં નાની ખમણીની મદદથી એમાં આદું પણ છીણીને નાખી દીધું છે. તો તમે જોઈ શકો છો કે હવે હલવામાં મેં પોણી વાડકી જેટલી ખાંડ ઉમેરી છે. તમે ખાંડનું પ્રમાણ તમારા સ્વાદ અનુસાર ઓછું કે વધારે કરી શકો છો. અને આ સમયે તમે જોઈ શકો છો કે હલવો થોડો ઢીલો થઈ રહ્યો છે, કારણ કે ખાંડ જેમ ઓગળશે એના પ્રમાણમાં થોડો હલવો ફરીથી ઢીલો થશે, પણ શેકાતા ધીરે ધીરે એ
વ્યવસ્થિત સરસ થઈ જશે. અને બાજુમાં આપણે કાજુ અને બદામ શેકવા માટે એક પેનમાં મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે. હવે તેમાં મેં કાજુ અને બદામ જે સમાર્યા હતા એ નાખી દીધા છે. તેને ધીરે ધીરે આપણે ખૂબ જ ઝાઝા નથી શેકવાના, થોડા થોડા સોતે કરવાના છે. તો એ જે તમે જોઈ શકો છો તે આપણે શેકાઈ રહ્યા છે. આ રીતે આપણે સરસ રીતે ધીમા તાપે કાજુ બદામને શેકી લેવાના છે કે જેથી કરીને ઝાઝા શેકાય નહીં તો ઝાઝા શેકાઈ જશે તો એમાંથી આપણને કડવાશ લાગશે. અને અહીંયા મેં 5 થી 7 જેટલી એલચી લીધી હતી, જે એલચીને હું ખાંડણીમાં ક્રશ કરી રહી છું. હલવામાં આપણે થોડી એલચી ઉમેરવાથી હલવાનો સ્વાદ પણ સારો આવે છે. અહીંયા અડધીથી ઓછી ચમચી જેટલો મેં એલચી પાવડર ઉમેર્યું છે. તમે જોઈ શકો છો કે આ સ્ટેજ ઉપર હલવામાં બિલકુલ દૂધનો ભાગ કે ખાંડનો ભાગ બિલકુલ રહ્યો નથી અને સરસ રીતે બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે. અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડી રહ્યું છે. આ સમયે મેં હલવામાં ગ્રીન કલર નાખ્યો છે કે જેથી કરીને એ બિલકુલ ઓપ્શનલ છે. તમારે જો નાખવો હોય તો નાખી શકો છો અને ના નાખવો તો કંઈ નહીં. તો આ રીતે દૂધીનો કલર, હલવાનો કલર ખૂબ જ સરસ રીતે આવતો હોય છે. એના માટે મેં ઉમેર્યો છે. મારી પાસે હતો એટલે મેં ઉમેર્યો છે. તો જોઈ શકો છો કે કેટલો સુંદર કલર આવી ગયો છે અને દૂધીનો હલવો બનીને પણ ખૂબ જ સરસ તૈયાર થઈ ગયો છે. એકદમ દાણેદાર હલવો દેખાઈ રહ્યો છે. ખૂબ જ સરસ દૂધી તૈયાર થઈ ગઈ છે. અને આ જ સમયે આપણે દૂધી જે કાજુ અને બદામ ઘીમાં શેક્યા હતા એ ઘી સાથે જ હલવામાં ઉમેરી દેવાના છે. અને ત્યારબાદ ધીમે ધીમે આપણે દૂધીના હલવાને હલાવતા જઈશું. તો જોઈ શકો છો કે તમે કેટલો સુંદર અને સરસ હલવો તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ, બિલકુલ માવાનો ઉપયોગ કર્યા વગર આપણે ફક્ત દૂધ અને દૂધની મલાઈની મદદથી આ સરસ હલવો તૈયાર કર્યો છે. તો આ સમયે કેટલો સરસ રીતે હલવો બનીને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બાજુમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. તો આ સરસ રીતે હલવો બની ગયો છે અને પહેલી પ્રસાદી તરીકે અમારા ઠાકોરજી માટે હું પ્રસાદી કાઢી રહી છું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે હલવો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને મારું આ વાનગી પસંદ પડી હોય તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને મારો આ વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો મળીએ આપણે આપણી નવી વાનગીમાં નેક્સ્ટ ટાઈમ. જય શ્રી કૃષ્ણ.